અને હવે વાત કરીએ સેવા સરવાણીની તો મહેસાણાના ધુમાસણમાં શિવલિંગ આકારનું વિશાળ પક્ષી ઘર જોઈએ. સૌ કોઈને નવાઈ લાગે કે આટલો ખર્ચો પક્ષીઓ માટે, પણ જીવદયાની વાત આવે એટલે ખર્ચની વાત બાજુમાં રહે. ચબૂતરા તો આપે ઘણા જોયા હશે, પણ રૂપિયા 1 કરોડનો પક્ષીઓનો આલિશાન બંગલો નહીં જોયો હોય. હા, પક્ષીઓ માટે 1 કરોડનું અનોખું રહેઠાણ બનાવવા માનવી પોતાના એશો આરામ માટે તો લાખો રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ અબોલ પક્ષીઓ માટે લાખો રૂપિયા ખર્ચ કરવાનું સાહસ અને ભાવના કોઈકનામાં જ હોય છે. આવું જ એક ગામ છે ઘુમાસણ. પોતાનો એશો આરામ છોડી પોતાના કમાયેલા રૂપિયા પક્ષીઓ માટે ખર્ચ કરી અબોલની નિસ્વાર્થ સેવા કરવા વાળા સેવાભાવી લોકોનું ગામ એટલે ઘુમાસણ. અત્યારના કળિયુગમાં પોતાના સંબંધીઓને પણ 1 રૂપિયાની મદદ નહીં કરનાર માણસો જોવા મળે છે, પરંતુ ઘુમાસણ ગામના લોકોએ અધધ કહી શકાય તેટલા આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે અબોલ પક્ષીઓ માટે ચબૂતરો બનાવ્યો છે, જેમાં પક્ષીઓ આરામથી રહે છે. મહેસાણાના ઘુમાસણ ગામે રૂપિયા 1 કરોડના ખર્ચે 3000 માટલા મૂકી પક્ષી ઘર બનાવવામાં આવ્યું છે. પક્ષી ઘર બનાવવામાં 8 મહિનાનો સમય લાગ્યો. માટલા દ્વારા બનાવવામાં આવેલું અદ્ભુત પક્ષી ઘર જોવા માટે લોકો પણ આવે છે. પક્ષી ઘરમાં રોજનું 90 કિલો ચણ પક્ષીઓને નાખવામાં આવે છે અને ચણનો વાર્ષિક ખર્ચ 12 લાખથી વધુ રૂપિયાનો થાય છે. પક્ષી ઘરમાં લગાવવામાં આવેલા માટલા સ્પેશિયલ ચોટીલાના થાનગઢથી બનાવડાવવામાં આવેલા છે. સામાન્ય ઘર વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવતા પાણીના માટલા 200 ડિગ્રી સુધી તપાડવામાં આવે છે, જે ઉનાળો, શિયાળો અને ચોમાસામાં ખુલ્લામાં રાખવામાં આવતા તૂટી શકે છે. એટલે આ પક્ષી ઘર માટે બનાવડાવવામાં આવેલા માટલા 900 ડિગ્રીમાં તપાવી મજબૂત કરવામાં આવ્યા છે. પક્ષી ઘર આસપાસ સુંદર ગાર્ડન અને કોટની ઉપર પક્ષીઓની સુરક્ષા માટે ફેન્સિંગ લગાવવામાં આવી છે. $3000 માટલાના ઘરમાં અંદાજે 10,000 જેટલા પક્ષીઓ આવી વસવાટ કરે છે. અબોલ પક્ષીઓ માટે પોતાના શોખ અને આરામ છોડનાર સેવાભાવી કોઈ સ્વજન વૃદ્ધાના અંતિમ સંસ્કારમાં ગયા હતા, ત્યારે તેમને ચબૂતરો બનાવવાનો વિચાર આવ્યો હતો અને મિત્રોમાં જાણ કરતા મિત્રોએ પણ સેવાના કામમાં સહભાગી થવાનું નક્કી કર્યું. અમે એક દિવસે એક માજી ધામમાં ગયા, એમના સ્મશાનમાં ગયા હતા, ત્યારે વિચાર આવ્યો કે પક્ષી ઘર કે કંઈક બનાવીએ. પછી ચર્ચા કરી એટલે પેલું નાનું ખોડિયાર માતાના ચોકમાં પણ પક્ષી ઘર બનાવ્યું. પછી ફેસબુક પણ એમાં નવી સાંકળી જેતપુર જોડે છે, રાજકોટ જોડે, ત્યાં આગળ પક્ષી ઘર, માટલાનું પક્ષી ઘર આવ્યું. એનો અમે પછી ત્યાં જઈને અભ્યાસ કર્યો. ત્યાં ભગવાનદાસ કાકાને અમે મુલાકાત કરી, બધી માહિતી લીધી. પછી એના ઉપરથી અમે થોડું ચેન્જ કરીને પછી આ પક્ષી ઘર બનાવ્યું છે. કેટલો ખર્ચો થયો છે? આશરે લગભગ 1 કરોડની આસપાસ થયો છે. કેટલા ટાઈમમાં પક્ષી ઘર બન્યું? અમારે લગભગ 8 મહિનામાં પક્ષી ઘર બની ગયું.
સોશિયલ મીડિયા થકી ગામમાં રહેતા સભ્યો પાસેથી 7 લાખ રૂપિયા એકઠા કરી લીધા અને પક્ષીઓ માટે કંઈક કરવાની ભાવનાથી તેમણે આ ભવ્ય ચબૂતરામાં અત્યારે ભૂલા, પોપટ સહિતના કેટલાય પ્રકારના પક્ષીઓએ પોતાનું આશિયાનું બનાવી દીધું છે, જ્યાં રોજના આશરે 90 કિલોગ્રામથી પણ વધારે અનાજ ચણ નાખવામાં આવે છે, જેનો વાર્ષિક ખર્ચ પણ 12 થી 15 લાખ જેટલો પડે છે. પરંતુ આર્થિક મદદની સરવાણી અવિરત રહેતા પક્ષીઓનો આનંદ કિલ્લોલ ગામમાં જ ગુંજતો રહ્યો છે. શરૂઆતમાં ચબૂતરાની જગ્યા માટે સરપંચને થોડો ખચકાટ થયો હતો, પરંતુ સેવાભાવી લોકોની ભાવના જોતા તેમણે પણ પંચાયતની 1 એકર જેટલી જમીન આ અબોલ પક્ષીઓ માટે ફાળવી હતી. થોડી તકલીફ પડેલી એ વખતે, જે અમુક ગામ લોકો થોડા એ વસ્તુને લઈને થોડા વિરોધનો થોડું સામનો કરવો પડેલો અમારે, પણ પાછળથી એ લોકોને બી ખબર પડતા કે ભાઈ સારું કાર્ય થઈ રહ્યું છે ને બધું ચાલી રહ્યું છે, તો એ લોકો પણ અમારી સાથે મળી અને આ કામ પૂરું પાડેલું. બસ એકદમ શાંતિ, કંઈક અલગ, કંઈક પક્ષીઓને અલગ વસ્તુ અહીંયા પેલું કરવા મળી રહ્યું છે. એનું મતલબ કે દાણો, પાણી, આ વ્યવસ્થા, આ બધું જોઈને એક પ્રકારની આમ સારી એવી લાગે છે ગામની એક શોભા એમ. પક્ષીઓ માટે આવા આલિશાન મહેલ સમાન ચબૂતરાથી ગ્રામજનો ખૂબ જ આનંદિત છે. પક્ષીઓની રક્ષા માટે ચબૂતરાની ફરતે વરંડો બનાવી તેની ઉપર તાર ફેન્સિંગ કરી દેવામાં આવ્યું છે. કોઈ શિકારી પ્રાણી પક્ષીઓને નુકસાન ન પહોંચાડી શકે તેની સતત દેખરેખ માટે સીસીટીવી કેમેરા પણ મૂકી દેવામાં આવ્યા છે. ₹7 લાખ રૂપિયાનો ચબૂતરો બનાવ્યા બાદ સેવાભાવી લોકોનો આર્થિક સહયોગ મળતા નાની સાંકડી ખાતે આવેલો ચબૂતરો જોઈ તેનાથી પ્રેરણા લઈ ઘુમાસણમાં પણ 3000 જેટલા માટલાથી શિવલિંગ આકારનો ચબૂતરો બનાવ્યો છે. ગામના વડીલો, ગામના યુવાનોના સાથ સહકારથી અને ગામમાં વસતા દરેક પરિવારજનોના સાથ સહકારથી અમે આ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છીએ અને કરતા રહીશું. અને આની અંદર ગામની અંદર મરણ પ્રસંગની કોઈ શ્રદ્ધાંજલિ હોય, કોઈ વાર્ષિક તિથિ હોય કે પછી જન્મદિવસની કોઈ શુભેચ્છા હોય તો એ બધા અહીંયા મિત્રો હોય છે તે અહીંયા આવીને ચણ બી આપે છે અને રોકડ રકમ પેટે અહીંયા ભેટ પણ આપે છે. તેથી એ પૈસાનો સદુપયોગ કરી શકીએ અને ચણની અંદર આ બધા ચણ એ પૈસાનું ચણ લાવીએ છીએ અને અહીંયા અમે સારા કામની અંદર ઉપયોગ કરીએ છીએ. 1 એકર જગ્યામાં 45 ફૂટ ઊંચાઈ, 75 ફૂટ પહોળાઈ અને 160 ફૂટ જેટલી જગ્યામાં આ ભવ્ય વિશાળ ચબૂતરો બનાવવામાં આવ્યો છે. ચબૂતરાની આસપાસ ભવ્ય બગીચો બનાવી ગામના સેવાભાવી લોકોએ પક્ષી સેવા સાથે મનમોહક સુંદર રમણીય જગ્યાનું નિર્માણ કરી ખરેખર પ્રેરણાદાયક કામગીરી કરી છે. અમને તો સારી અનુભૂતિ થાય છે, પણ જોડે જોડે વડીલો પણ સાથ આપે છે, ગામના બધા મિત્રોએ ભેગા મળીને સારું કાર્ય કર્યું છે, એટલે અનુભૂતિ તો બહુ સારી છે. એકતામાં બહુ મજા આવી એમ સારું કાર્ય કરવામાં. યુવાનોને એક સંદેશો કે કાર્ય સારું કરતા રહો, કોઈની હેલ્પ કરતા રહો, ચાહે અબુલ પક્ષી હોય કે માનવ જાતિ હોય. સોશિયલ મીડિયા અને મોબાઈલમાં પોતાના સમયનો દુરુપયોગ કરવાની જગ્યાએ ગામના યુવાનો પક્ષી ઘરે આવી પક્ષીઓ માટે સેવા કાર્યમાં સહયોગ આપી
સેવાનું કાર્ય કરી ધન્યતાનો અનુભવ કરે છે. પક્ષીઘરનો વિચાર આવ્યા પછી અને આ કાર્ય કર્યા પછી મનને એકદમ શાંતિ છે કે પક્ષીઓને અહીંયા અમે ચણતા શાંતિથી જે જોઈએ છે આવીને બરાબર, એટલે આપણને એવું લાગે છે કે ભાઈ આપણી મહેનત કરેલી એ આ સફળ થઈ છે. ગામના દરેક યુવક ભેગા મળીને આ કાર્ય કર્યું હતું અમે, અને અત્યારે હાલમાં દરેક યુવક કોઈ કામ ધંધાથી જે એનો નવરાશનો ટાઈમ મળે ત્યારે અહીંયા આવીને સેવા આપે છે કે પક્ષીઓને ચણ નાખવું, બગીચાની સાફ સફાઈ, પક્ષીઓને કોઈ નુકસાન ના કરે એનું ધ્યાન રાખે છે બધા. અને અહીંયા અહીં બેસ્યા પછી મનને એકદમ શાંતિ થઈ જાય છે કે ભાઈ એક સારું કાર્ય કર્યું છે આપણે. હાલના સમયમાં બે પેઢી વચ્ચેના વિચારો ટકરાતા રહે છે, ત્યારે ઘુમાસણ ગામના યુવાન અને વડીલોએ એકબીજાના સાથ સહકારથી અબોલ પક્ષીઓ માટે 8 મહિના મહેનત કરી સાયલાના ગુરુલાલજી મહારાજની પ્રેરણાથી પક્ષી ઘર બનાવ્યું છે, જે સમાજના દરેક લોકો માટે પ્રેરણાદાયી સંદેશો છે.